નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગેસ ડિસ્ચાર્જ લેમ્પમાં વપરાતા ગેસ અથવા વેપર વિશેની। તો આપણે ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારની લાઇટોનો પ્રકાશ અલગ અલગ કલરનો આપતો જોયેલો છે। તો તે કયા કારણોથી હોય છે કે જેના માટે તે પ્રકાશ એવા કલરનો જવાબદાર છે। તો અલગ અલગ પ્રકારના ગેસ અથવા વેપર લો પ્રેશર અને હાઈ પ્રેશરથી ભરવામાં આવતા હોય છે, જેથી અલગ અલગ પ્રકારનો પ્રકાશ આપે છે। તો શરૂ કરીએ આજનો આપણો વિડીયો કે લેમ્પમાં કયા પ્રકારના ગેસ વપરાય છે। પેલું જોઈએ આપણે, મર્ક્યુરી ગેસ હોય પરંતુ લો પ્રેશરથી ભરેલો હોય તો એ સફેદ રંગનો પ્રકાશ આપે છે। આપણે ખ્યાલ છે મીડિયમ પ્રેશર મર્ક્યુરી લેમ્પ, ટ્યુબલાઇટ અને CFL જે સફેદ રંગનો પ્રકાશ આપે છે। બીજું છે મર્ક્યુરી ગેસ જ પણ હાઈ પ્રેશરથી ભરેલું હોય તો વાદળી રંગનો પ્રકાશ આપે છે। એના ઉદાહરણ અથવા તો લાઇટિંગ સ્ત્રોત જોઈએ તો HPMV લેમ્પ એટલે કે હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લેમ્પ। ત્યારબાદ 3 નંબરનો ગેસ અથવા વેપર તો કે સોડિયમ હોય છે। તો સોડિયમ ગેસ ભરવામાં આવે છે તો પીળા કલરનો લાઇટિંગ ઉત્પન્ન થાય છે। તો તે HPSV લેમ્પ અથવા SON લેમ્પ એટલે કે હાઈ પ્રેશર સોડિયમ વેપર લેમ્પ। ત્યારબાદ આપણે 4 નંબરનું જોઈએ, નિયોન ગેસ ભરવામાં આવે તો નિયોન ગેસ ભરવામાં આવે છે ત્યારે ઓરેન્જ રેડ પ્રકારનો લાઇટિંગ સ્ત્રોત ઉત્પન્ન થાય છે જે નિયોન સાઇનની અંદર વપરાય છે। ત્યારબાદ છે 5મો, હિલિયમ ગેસ ભરવામાં આવે તો પીળો અને સફેદ કલરનો પ્રકાશ ઉત્પન્ન થાય છે, તે પણ આપણે નિયોન સાઇન જે આવે છે તેનું ઉદાહરણ છે। જો હવે નિયોન પ્લસ આર્ગન પ્લસ મર્ક્યુરી આ ત્રણે ગેસ ભરવામાં આવે તો બ્લુ કલરની લાઇટ ઉત્પન્ન થાય છે। નિયોન સાઇનની અંદર તમે આ પ્રકાશ જોઈ શકો છો। જો નિયોન અને મર્ક્યુરી ગેસ બે ભરવામાં આવે, નિયોન અને મર્ક્યુરી, તો ગ્રીન કલરનો પ્રકાશ ઉત્પન્ન થાય છે અને નિયોન સાઇન લેમ્પની અંદર તમે આ પ્રકારનો પ્રકાશ જોઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે કયા પ્રકારનો ગેસ ભરવાથી લેમ્પ કયા પ્રકારનો અથવા કયા રંગનો પ્રકાશ આપે છે। આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી સાબિત થશે। ધન્યવાદ, થેન્ક યુ।